મૌની અમાવસ્યા કે જેનું સ્નાન એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અતિ પવિત્ર સ્નાન માનવામાં આવે છે, ત્યારે આ મૌની અમાવસ્યાના સ્નાન માટે પ્રયાગરાજમાં અંદાજે 4.5 કરોડ જેટલા લોકો છેલ્લા 2 દિવસથી તેઓ ત્યાં પધારેલા છે. અને આજે વહેલી સવારે જ આપણને એક આ દુઃખદ ઘટનાના સમાચાર મળ્યા કે સંગમ નોજ ખાતે જે ભગદડ થઈ અને એ ભગદડની અંદર 14 જેટલા લોકોને આપણે ગુમાવ્યા છે. આ ભગદડ એ એક બેરિકેડ તૂટવાથી જે ભાગદોડ મચી એને કારણે આ ઘટના બની. અને આ ઘટનાના બાદ ઘણા બધા પ્રયાગરાજના જે એડમિનિસ્ટ્રેશન છે એના દ્વારા પણ પગલાં લેવામાં આવ્યા છે. સ્થાનિક ત્યાં સુરક્ષા બળ પણ તૈનાત કરવામાં આવ્યું છે. અમુક રસ્તાઓ ખુલ્લા પણ કરવામાં આવ્યા છે. વડોદરાથી અમારા ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા પ્રતિનિધિઓ ત્યાં હાજર છે. એમને પણ અમે સંપર્ક કરેલ. તેઓ પણ ક્ષેમ કુશળ છે, એમને કશું કોઈ પ્રકારની તકલીફ થઈ નથી.